સાહેબ નવી શિક્ષણ નીતિ કાઢીને વાંચો, એની અંદર પણ લખેલું છે સ્પષ્ટ કે કોઈ પણ જાતની આવી નિમણૂકો કરવી નહીં, તેમ છતાંય આપણે નિમણૂકો ચાલુ રાખીએ છીએ. એના કરતાં જે કાયમી શિક્ષક આપો અને આ દ્વિસ્તરીય ટાટની અંદર હું આપને કહું કે 60% હોય તો જ એ મેરિટમાં આવે છે. હવે ત્યાં પેલી બાજુ લિસ્ટની અંદર ખાલી જગ્યા, માની લો કે અંગ્રેજીની અંદર 1200 જગ્યા છે પણ પેલા 60%વાળા ફક્ત 800 છે, તો ટકાવારીમાં કેમ તમે નીચે નથી જતા? ટકાવારીમાં આજે 35%વાળાને બી જો આપણે બોર્ડ 33 ગુણ કરીને પાસ કરતું હોય તો આશા માટે, નોકરી માટે કેમ ટકાવારીમાં? અને ધેર ઇઝ અ સ્પેસિફિક પ્રોવિઝન ઇન ધ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓફ સેકન્ડરી ટીચર્સ એન્ડ હાયર સેકન્ડરી ટીચર્સ કે ભાઈ જ્યાં શિક્ષક ન મળે અથવા ઉમેદવાર ના મળે ત્યાં ટકાવારીમાં નીચે જવું. પણ અધિકારીઓ એડેમેન્ટ છે, એ લોકો નીચે નથી જતા અને સમિતિના સભ્યોમાં એટલું કવત નથી કે એ લોકો આ કામ કરાવી શકે. ને એમ જ કહે છે કે હવે સીએમ સાહેબ નિર્ણય કરશે, તો સીએમ સાહેબ નિર્ણય, જો બધા જ નિર્ણય સીએમ સાહેબે કરવાના હોય તો પછી આ કમિટી બનાવવાનો કોઈ મતલબ જ નહોતો. એ સીધે ભરતી થવી જોઈએ.